i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર। નડિયાદ કમલમ ખાતે કેબિનેટ મંત્રી અને ખેડા જિલ્લાના પ્રભારી રમણભાઈ સોલંકી, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને નયનાબેન પટેલની ઉપસ્થિતિમાં વિમોચન કરાયું। વિકાસના રોડમેપ સાથે ભાજપ ચૂંટણી મેદાનમાં 13 વોર્ડના પર ઉમેદવારોની હાજરી લોકાર્પણ। નડિયાદના ડભાણ રોડ સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં ભાજપ દ્વારા સંકલ્પપત્ર જાહેર કરવામાં આવ્યું છે। નડિયાદ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે શુક્રવાર 17 એપ્રિલ 2026 રોજ બપોરે 2 કલાકે ડભાણ રોડ પર આવેલા મુખ્ય કાર્યાલય કમલમ ખાતે સંકલ્પપત્રનું વિમોચન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેબિનેટ મંત્રી અને ખેડા જિલ્લાના પ્રભારી રમણભાઈ સોલંકી, ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ નયનાબેન પટેલ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન નડિયાદ મહાનગરપાલિકાના તમામ 13 વોર્ડ પર ઉમેદવારો હાજર રહ્યા હતા। સંકલ્પપત્રના વિમોચન સાથે જ ભાજપે ચૂંટણી પ્રચારમાં ગતિ લાવવાની અને લોકો સુધી પોતાના એજન્ડા પહોંચાડવાની શરૂઆત કરી દીધી હતી। જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સંકલ્પપત્રના મુદ્દાઓ પર ભાર મૂકતા ઉમેદવારોની ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। આજ રોજ નડિયાદ મહાનગરપાલિકાના ચૂંટણીમાં જ્યારથી મહાનગરપાલિકા બની છે ત્યારથી લઈ અને આવનારા સમયની અંદર મહાનગરપાલિકા બન્યા પછી 5 વર્ષમાં કેવા પ્રકારના કાર્યો હશે, એમાં ખાસ કરીને અલગ અલગ જે પ્રજાની અપેક્ષા મુજબના જે કાર્યો છે એને કેવી રીતે આગળ લઈ જવા, એ કાર્યો કેવા હોઈ શકે, કયા પ્રકારના હોઈ શકે, એની એક દિશા આપતો આજનો આ સંકલ્પ પત્રનો કાર્યક્રમ હતો। વિશેષ કરીને નડિયાદ મહાનગરપાલિકાએ જે ખૂબ વિકાસના કામો કર્યા છે એ જનમાનસ સુધી પહોંચે અને આગામી સમયની અંદર જે મહાનગરપાલિકા જે કામોને અગ્રિમતા આપીને કરવા માંગે છે એની પણ દિશા મળે, એના માટેનો આ વિશેષ કાર્યક્રમ હતો। અને આજના ઘોષણાપત્રની અંદર વિશેષ કરીને જે નડિયાદ મહાનગરપાલિકા બન્યા પછી જે વિકાસના કામોને અગ્રિમતા આપી અને વિકાસના કામોના આધાર ઉપર જન સમર્થન મેળવી અને ચોક્કસ જીત મેળવશે એવા વિશેષ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે। કમલમ ખાતે ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી માન્ય શ્રી રમણભાઈ સોલંકી સાહેબ, આપણા નડિયાદના ખૂબ સિનિયર ધારાસભ્ય, ગુજરાત સરકારના પૂર્વ દંડક અને પંચાયત સમિતિના અધ્યક્ષ માન્ય પંકજભાઈ દેસાઈ, ચૂંટણી સમિતિના ચેરમેન જેમણે નડિયાદ મહાનગરની ચૂંટણી સમિતિ માટે ઇન્ચાર્જ બનાવ્યા છે એવા વિકાસભાઈ શાહ, મંડળના પ્રમુખ શ્રી વિરાજભાઈ, બંને મહામંત્રીશ્રીઓ, પ્રેસ મીડિયાના સૌ મિત્રો અને ઉપસ્થિત સૌ અમારા નડિયાદ મહાનગરની પ્રથમ વખત 2026ની સામાન્ય ચૂંટણીના સૌ ઉમેદવારશ્રીઓ, આજે પ્રભારી મંત્રીશ્રી અને અમારા સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ અને આપણા સિનિયર અને ખૂબ ઉત્સાહી ધારાસભ્યશ્રી સાથે ખૂબ આયોજન કરી અને સંકલ્પપત્રની ઘોષણા કરી છે। અને આ સંકલ્પપત્ર જ્યારે નડિયાદના વિકાસ માટે જાહેર કરીએ છીએ ત્યારે નડિયાદ મહાનગરપાલિકાની 2026ની ચૂંટણી અંતર્ગત પ્રજાજનો સમક્ષ રજૂ કરતું આ વિકાસલક્ષી સંકલ્પપત્ર શહેરના સર્વાંગી વિકાસ માટે અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે। નડિયાદને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત અને આધુનિક નગર તરીકે વિકસાવવાનો અમારો દ્રઢ સંકલ્પ છે। શહેરના તમામ વિસ્તારોમાં સમાન વિકાસ થાય અને દરેક નાગરિકને મૂળભૂત સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય એ માટે વ્યાપક આયોજન કરવામાં આવશે। અમે મજબૂત રોડ અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે આધુનિક રસ્તાઓ, નવી ફ્લાયઓવર સુવિધાઓ અને સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ વિકસાવવા પ્રતિબદ્ધ છીએ। પીવાનું શુદ્ધ પાણી દરેક ઘર સુધી પહોંચે એ માટે નવી પાણી પુરવઠા યોજનાઓ અને જૂની લાઈનોનું સુધારણ કરવામાં આવશે। ગટર વ્યવસ્થા મજબૂત બનાવી
સ્વચ્છતા અને આરોગ્યને પ્રાથમિકતા આપવામાં આવશે. શહેરને હરિયાળું અને પર્યાવરણ મિત્ર બનાવવા માટે નવા ગાર્ડન, ઓપન સ્પેસ અને વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશે. યુવાનો માટે આધુનિક ખેલકૂદ સંકુલ અને લાઇબ્રેરી સુવિધાઓ વિકસાવવામાં આવશે. મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે સીસીટીવી કેમેરા, હેલ્પલાઇન અને વિશેષ યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે. ડિજિટલ નડિયાદના સપનાને સાકાર કરવા ઈ ગવર્નન્સ સુવિધાઓ દ્વારા તમામ નાગરિક સુવિધાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવશે. વેપારીઓ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપી સ્થાનિક રોજગાર નવા અવસર ઊભા કરવામાં આવશે. આ સંકલ્પ પત્ર માત્ર વચનોનો દસ્તાવેજ નથી, પરંતુ નડિયાદના દરેક નાગરિકના વિશ્વાસ અને વિકાસના સપનાને સાકાર કરનારો આ એક મજબૂત નિશ્ચય છે. અમે પ્રજાના સહકારથી નડિયાદને પ્રગતિના શિખરો પર પહોંચાડવા માટે સદૈવ પ્રતિબદ્ધ રહીશું. બાકીના મુખ્ય જે કંઈ આવનારા સમયમાં કામ કરવાના છે, નડિયાદ મહાનગરને ખૂબ સંપૂર્ણ રીતે વિકાસ થાય એના માટેના બધા જ પોઈન્ટ માન્ય સ્થાનિક ધારાસભ્યશ્રી આપશે અને પ્રભારી મંત્રીશ્રી પણ સરકાર દ્વારા આવનારા સમયમાં નડિયાદ મહાનગર માટે શું કરવાના છે એ વિશે વધુ પ્રકાશ પાડશે. વધુ ન કહેતા ખૂબ ઉત્સાહથી આ સૌ ઉમેદવારો નડિયાદ મહાનગરના વિકાસ કરવા માટે ચૂંટણીના મેદાનમાં જઈ રહ્યા હોય ત્યારે આપણે પ્રજાજનો સુધી ઘરે ઘરે પહોંચી અને મત માગીશું અને આપણે આવનારા સમયમાં આજે જે સંકલ્પ કર્યો છે એ વાત પણ આપણા દ્વારા પહોંચે, ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એ સંકલ્પ સાથે આજે આપણા આ સંકલ્પ પત્રને જાહેર કર્યું છે, નીચે સુધી આપના માધ્યમથી પહોંચાડીશું. એ વાત સાથે સૌનો આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. આજે મને કહેતા આનંદ થાય છે કે મહાનગરપાલિકા બન્યા પછી આ પહેલું ઇલેક્શન મહાનગરપાલિકાનું આવ્યું છે અને એમાં આજે સંકલ્પ પત્રનું વિમોચન જેમના હસ્તે થયું છે અને વર્ષોથી જેમને સંગઠનમાં કામગીરી કરી છે, ડેલિગેટ તરીકે પણ કામગીરી કરી છે અને આપણા બાજુના જિલ્લામાંથી કેબિનેટ મંત્રી તરીકે ગુજરાત રાજ્ય સરકારમાં છે અને આપણા જિલ્લાના પ્રભારી મંત્રી છે એવા આપણા રમણભાઈ સોલંકી, એવા જ આપણા વર્ષોથી જેમને 3 ટર્મ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે, પ્રદેશમાં મંત્રી તરીકે જુદા જુદા હોદ્દાઓ થકી આ ખેડા જિલ્લાની સેવા કરી છે એવા આપણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નૈનાબેન, આપણા શહેરના પ્રમુખભાઈ શ્રી વિરાટભાઈ, મહામંત્રી હર્ષિલભાઈ, મહામંત્રી દર્શનભાઈ, આપણા ચૂંટણીના ઇન્ચાર્જ વિકાસભાઈ, સૌ કાઉન્સિલર મિત્રો, આજે જે સંકલ્પ પત્રની જાહેરાત થઈ છે એમાં સરકાર તરફથી મુખ્ય જે આવશ્યક સેવાઓ છે, લાઇટ, પાણી, ગટર, રોડની વ્યવસ્થા માટેનું જે આપણું કામ છે એને આગળ વધારવા માટેના આમાં સંકલ્પો રજૂ કરવામાં આવ્યા છે અને સાથે સાથે શાળા અને આરોગ્યની સુવિધાઓ પણ સુધારવા માટેનું સંકલ્પ પત્રમાં ખાસ કરીને આપણે ઉલ્લેખ છે. હું આમ તો કહેવા જાઉં તો આપણા નડિયાદની અંદર ઘણા બધા એવા કામો થયા છે જે બીજે નહીં હોય એવા કામો થયા હોય. એ પૈકીનું કામ છે આપણું ફિલ્ટ્રેશન પ્લાન્ટનું કામ, જે સૌથી પહેલા આપણે ત્યાં થયું અને આપણો કેનાલ આધારિત પાણીથી, મહી કેનાલ આધારિત પાણીથી ફિલ્ટ્રેશન પ્લાન્ટ થયો. એવો ને એવો બીજો ફિલ્ટ્રેશન પ્લાન્ટ આ નવા બજેટની અંદર આપણને આપવામાં આવ્યો છે અને એનો ટુડેની આજુબાજુના વિસ્તારની અંદર
એ બીજો એક ફિલ્ટરેશન પ્લાન્ટ થશે, જેથી એ પાણી મહાનગરપાલિકાનો વિસ્તાર વધવાના કારણે એ ફિલ્ટર થયેલું પાણી પ્રજા સુધી પહોંચે એનું એક મુખ્ય આયોજન લીધું છે. સાથે સાથે આજુબાજુના જે ગામો મહાનગરપાલિકામાં સમાવેશ થયા તો એમને પણ આપણી હિસ્સેદારી થઈ, એટલે એમાં પણ કામ થવા જોઈએ. તો એના આયોજન રૂપે આપણે મુખ્ય તળાવના બ્યુટિફિકેશનના કામો કરોડો રૂપિયાના ખર્ચે લીધા છે. એમાં પીપલક, ડુમરાલ, ટુંડેલ છે, કમળા છે, અને હજુ આવનારા દિવસોમાં બીજા થવા જઈ રહ્યા છે. એ સિવાય આમ જોવા જઈએ તો આપણું મુખ્ય કામ એક ઓવરબ્રિજનું છે, એ પૂર્વ અને પશ્ચિમને જોડતો ઓવરબ્રિજ, એ પણ મંજૂરીમાં છે, એટલે આવનારા દિવસોની અંદર એ થવાનું છે. એ સિવાય જે નડિયાદનું ડેવલપમેન્ટ છે એ હવે વધીને છેક ગામડાઓ સુધી પહોંચ્યું છે. તો એ ગામડાઓના રોડ રસ્તા આપણને લિંક થાય, સારા રસ્તાઓ બને, એ બધા આયોજનો આની અંદર આપણે લીધા છે. સાથે સાથે સ્ટ્રીટ લાઇટ પણ છેક આજુબાજુના વિસ્તારોમાં છેક અંદર સુધી પહોંચે એ કામો પણ આપણે આમાં લીધા છે. રસ્તાઓની વાત કરું તો કરોડો રૂપિયાના ખર્ચે આપણે નવા રસ્તા બનાવવા જઈ રહ્યા છે. અને ખાસ કરીને કહું કે સરકારે જે દાંડી રોડ છે એ ડભાણથી શરૂ કરીને ભૂમેલ સુધીનો રસ્તો છે, આખા સિટીમાંથી પાસ થાય છે. તો એ સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે છે અત્યારે, તો એ પણ સ્ટેટે લેવાનું નક્કી કરી લીધું છે, એટલે આવનારા દિવસોની અંદર એનો પણ વિકાસ થવાનો છે. તો આ જે મુખ્ય કામો છે એ આપણને દેખાય એવા છે. બીજું એક ખાસ કરીને કહીએ તો ઉત્તરસંડાની અંદર બુલેટ ટ્રેનનું સ્ટેશન તૈયાર થઈ ગયું છે, એટલે એ સ્ટેશનની આજુબાજુનો આખો વિસ્તાર ડેવલપ થાય એના માટે એક આખી યોજના આપણા મહાનગરપાલિકા તરફથી બનાવવામાં આવી છે, અને એ પણ મૂકવામાં આવી છે. એ પણ આવનારા દિવસોની અંદર આપણને દેખાશે. બીજું ખાસ કરીને કહું તો સિટીનો જે વિસ્તાર છે એ સિટીના વિસ્તારની અંદર આપણી 2 GIDC થશે. એક GIDC છે, બીજી થશે, એટલે ફેઝ 2 હવે ચાલુ થવાની તૈયારીમાં છે. ત્યાં પણ એના પ્લોટ લેવાનું કામ ઇન્ડસ્ટ્રી વાળાએ શરૂ કરી દીધું છે. અને એના સરાઉન્ડિંગ પેરીફરીના એરિયામાં, એટલે નડિયાદ કોર્પોરેશનની પેરીફરીના એરિયાની અંદર જે ઇન્ડસ્ટ્રીઓ છે એ ઇન્ડસ્ટ્રીઓમાં લગભગ 50,000થી વધુ લોકો કામ કરી રહ્યા છે. અને એમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ એવી છે કે 3 શિફ્ટની અંદર એની કામગીરી ચાલે છે. એટલે રોજગારી મેળવવા માટે પણ આજુબાજુમાં ખૂબ મોટા પ્રમાણમાં નવી ઇન્ડસ્ટ્રીઓ આવી છે. અને બીજું એક નજીકમાં કહું તો આપણે આખા ઇન્ડિયાની અંદર પહેલો પ્લાન્ટ જે ફ્યુલ બનાવવા માટેનો, અને એ ફ્યુલ એટલે પ્લેનનું ફ્યુલ, હેલિકોપ્ટરનું ફ્યુલ, એટલે એ જે ફ્યુલ બનાવવાનું છે ગેસોલિન, એનો પ્લાન્ટ અહીંયા નખાઈ ગયો છે. અને એ પ્લાન્ટ એવો છે કે કાચા તેલમાંથી આપણે જે ખાઈએ છીએ એ તેલ, બળી ગયેલું તેલ પાછું ઉઘરાઈ અને રીકલેક્ટ કરી અને એને એમાંથી ગેસોલિન બનાવવાનું એવો આ પ્લાન્ટ છે. અને એ પ્લાન્ટ પણ ટૂંક સમયની અંદર અમે CM સાહેબના હાથે એનું ઓપનિંગ કરાવવાના છીએ. તો ખાસ કરીને જે મુખ્ય મુદ્દાઓ છે એ રોજગારીને લગતા લોકો વિષયો કરતા હોય છે, તો એ માટે પણ મેં તમને પૂરતી માહિતી આપી છે. અને
સરાઉન્ડિંગ એરિયાની અંદર આવનારા દિવસોની અંદર નવી નવી ઇન્ડસ્ટ્રીઓ આવવાની છે. બીજું, આ શહેર એકદમ સ્વચ્છ અને રહેવા લાયક થાય એના માટે આપણે સતત પ્રયત્નો કર્યા